ગુજરાત એટીએસે પકડેલા આતંકી મામલે તપાસનો ધમધમાટ અમદાવાદમાં યથાવત છે। આતંકી સુહેલના ઘરેથી મળ્યો છે આઈએસઆઈનો ઝંડો। જી હા, આઈએસઆઈના ઝંડા સહિત ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે। આતંકી ડોક્ટર આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો પણ સામે આવી રહી છે। આતંકી આઝાદે હરિદ્વારના મંદિરોમાં રેકી કર્યાનો ખુલાસો થયો છે। ઘણા સમયથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો આતંકી સુહેલે આઝાદને મોકલ્યું હતું એક પાર્સલ મુદ્દે એટીએસ દ્વારા તપાસ હવે શરૂ કરાઈ છે। આઝાદ કટ્ટરવાદી હોવાની જાણ થતાં જ પત્નીએ છોડ્યો હતો તેનો સાથ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે ગુજરાત એટીએસે અમદાવાદમાં જે આતંકીઓ પકડેલા હતા તે મામલે જે તપાસ ચાલી રહી છે તેમાં એક બાદ એક ખુલાસા પણ સામે આવી રહ્યા છે। આતંકી સુહેલના ઘરેથી આઈએસઆઈનો ઝંડો મળી આવતા ચકચાર મચી ગઈ છે। બિલકુલ, જે રીતે એટીએસની તપાસમાં અલગ અલગ ચોંકાવનારી હકીકતો સામે આવી છે ને તેના જ જે હકીકત સામે આવી છે, પૂછપરછ દરમિયાન હકીકત સામે આવી હતી ને તેમાં સામે આવ્યું હતું કે આતંકી સુહેલ છે તેના ઘરેથી જે આઈએસઆઈનો ઝંડો મળી આવ્યો છે અને ખાસ કરી અને આતંકી સુહેલે છે આતંકી અહેમદ છે તેને એક પાર્સલ મોકલ્યું હતું। આ પાર્સલનું પાકિસ્તાન કનેક્શન પણ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, તેથી એટીએસ દ્વારા આ પાર્સલને લઈને પણ તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત ડૉક્ટર અહેમદ છે તે જ્યારથી ડૉક્ટર બન્યો હતો ત્યારથી જ તેમને કોઈ મોટો ધડાકો કરવાની તેમની ઈચ્છા હતી અને તેને લઈને તે અલગ અલગ જગ્યાઓ પણ ગયો હતો, રેકી કરી હતી। ખાસ કરીને ડૉક્ટર અહેમદ અને ડૉક્ટર આઝાદ છે આ બંને દ્વારા કોઈ મોટો પ્લાનિંગ અલગ અલગ જગ્યાઓ પર કરવાનો હતો તેવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તેઓએ હરિદ્વારના અનેક મંદિરોની રેકી કરી છે। તેઓ જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પણ ગયા હતા, પરંતુ ત્યાં તેમને કોઈ એવી મોટી સફળતા નહોતી મળી, એટલે તેથી તેઓ ફરીથી પરત આવી ગયા હતા અને જે રીતે મોકો મળે તો કોઈ મોટો બ્લાસ્ટ અથવા આતંકી હુમલાનો જે તેમના મગજમાં એક મનસૂબો હતો તેવું જે છે અત્યારે એટીએસની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। ને જે ઝંડો મળ્યો છે અને પાર્સલ મળ્યું છે તેને લઈને પાકિસ્તાની કનેક્શન શું છે તે મામલે પણ હવે એટીએસ છે તેને વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, ગુજરાત એટીએસે જે આતંકી પકડ્યા હતા તે મામલે તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે। આતંકી સુહેલના ઘરેથી આઈએસઆઈનો ઝંડો મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।